જય જોહાર મિત્રો, આજે આપણે વાત કરીશું આદિવાસીના ભગવાન એવા ભગવાન બિરસા મુંડા વિશે. બિરસા મુંડા 15 નવેમ્બર 1875 થી 9 જૂન 1900 ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી નેતા હતા. તેઓ મુંડા આદિવાસી સમાજના હતા અને અંગ્રેજોના શાસન સામે લડ્યા હતા. શૈશવ અને યુવાની બિરસા મુંડાનો જન્મ રાંચી નજીકના ઉલીહાતુ ગામમાં થયો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ મેળવ્યું. બિરસા મુંડાએ પોતાના સમાજને અંગ્રેજોના શોષણથી મુક્ત કરવા માટે યુદ્ધ શરૂ કર્યું. સ્વાતંત્ર્ય સંગ્રામ 1894માં બિરસા મુંડાએ મુંડા આંદોલન શરૂ કર્યું, જેને ઉલગુલાન તરીકે ઓળખવામાં આવે છે. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ મુંડા સમાજને અંગ્રેજોના શાસનથી મુક્ત કરાવવાનો હતો. 1897 થી 1900 દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાહીઓ વચ્ચે અનેક લડાઈઓ થઈ. ધરતી આંબા બિરસા મુંડાને તેમના વિસ્તારના લોકો ધરતી આંબા તરીકે પૂજતા હતા. તેઓએ મુંડા સમાજને એકતા અને સ્વાભિમાનનો પાઠ શીખવ્યો. 3 ફેબ્રુઆરી 1900ના રોજ ચક્રધરપુરમાં બિરસા મુંડાની ધરપકડ કરવામાં આવી અને 9 જૂન 1900ના રોજ રાંચી ખાતે કારાગારમાં તેમનું અવસાન થયું. બિરસા મુંડાની જીવનકથા આજે પણ ઝારખંડ અને અન્ય આદિવાસી વિસ્તારોમાં પ્રેરણાદાયી છે. તેઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે અને